મિત્રો ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023-24ની ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023-24ની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંત પરમાર, ભાજપના નેતા નારાયણ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ, નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, આગેવાનો, નગરજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમને સફળ બનાવવા માટે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ મહેનત કરી હતી અને સાથે આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો। તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો આજે એન્યુઅલ ફંક્શન છે। છોટાઉદેપુર નગરની મારી જનતા અને ગ્રામ્ય વિસ્તારની જનતા તેઓ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં બહુ પ્રેમ અને ઉમળકાભેર દેખવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓ સારા પ્રોગ્રામ કરી રહ્યા છે અને વાલીઓ સામે નિહાળી રહ્યા છે। 2000 કરતાં વધારે માણસો આજે આ મારી સ્કૂલમાં આવીને આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે। બહુ આનંદની વાત છે કે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, ડીપીઓ શ્રી, પ્રાથમિક અને માધ્યમિક બંને અને સૌ પ્રેસ મિત્રો અને છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસો સૌ ઉપસ્થિત રહ્યા અને આજનો અમારો કાર્યક્રમ રળિયામણો મજા બનાવ્યો છે। તે બદલ હું સૌને આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું।